તો ઘરે બેઠા કઈ હુતું નહોતું ને કંટાળો આવતો હતો. તો મેં કીધું નાની મોટી ટ્રીપ તો મારવી જ પડશે. આમે હવે ચોમાસું ચાલુ થઈ ગયું હે ને પાછું. તો પછી જાજુ વિચાર્યા વગર કાગળિયા ને પાસપોર્ટ લઈને અમે પહોંચી ગયા એરપોર્ટે. પછી શું બલૂન ને કર્યું હાલતું, સોરી ઉડતું. उड़ता तीर लेने वाले दुनिया में बहुत हैं। એલા નજારો તો જોવો બાકી. પહેલી વાર બેઠો બલૂનમાં. તો 15 થી 16 કલાકની સફર પછી અમે પહોંચી ગયા અહીં કેનેડા. પછી અમે અમારો સામાન ગાડીમાં નાખી દીધો અને ગાડીમાં બેસીને અમે પહોંચી ગયા હોટલે, મતલબ જ્યાં અમારે રહેવાનું છે. પછી થોડીક વાર અમે અહીંયા આરામ કર્યો, મેગી ખાધી. તો મેગી ખાઈને બધાય કે નાવડીમાં આટો મારવો પડશે, તો અમે બેહી ગયા નાવડીમાં. એટલે ડોફા જલ્દી આંક ને આવશે વાર પણ આવશે મજા યાર. કદાચ દુનિયાના ગમે છેડે વહી ગઈ પણ ચા વગર નો હાલે. પછી ઠપકારી એક કપ ચા, કઈ નો ઘટ્યો. તો રાતનું ડિનર કરીને અમે આવી ગયા વોકિંગ ઉપર, કેમ કે જો મસ્ત બરફ પડતો હતો. આ જો એસ્થેટિક ની દીકરી થાય, આ બધાને બહાર કઢાય એવા જ નથી. તો ભાઈબંધના થોડાક વખાણ કર્યા પછી અમે આવી ગયા અમારા રૂમે. પછી રાતે અમને એકઈ ઊંઘ નહોતી આવતી. તો શું ટીવીમાં ચડાવી વેબ સિરીઝ, એ પાછી હોરર. અને આવો આ બધું એડિટિંગ છે પાછું, સાચું નો માન લેતા.